અમદાવાદમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિની માંગમાં વધારો થયો છે। વુડનના રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ વધી રહી છે, ત્યારે પાલડીના એક મુસ્લિમ યુવકે શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી કોર્પોરેટ ગિફ્ટ સાથે મંદિરની પ્રતિકૃતિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। રામ મંદિરની પ્રતિકૃતિના ઓર્ડર પણ ખૂબ જ મળી રહ્યા છે। મારા જે કસ્ટમર છે કોર્પોરેટના છે, રિટેલ કસ્ટમર છે યા ગિફ્ટિંગવાળા છે, એ બધા થ્રુ મારા ઓર્ડર આવે છે। ઓનલાઈન તો હજી મેં જો કે નાખ્યું જ નથી, પણ રિટેલ કસ્ટમરથી જ વધારે ઓર્ડર આવે છે અત્યારે હાલ મારે। અને અત્યારે હાલ લગભગ મારા પાસે ઓર્ડરમાં એવું છે કે 50 થી 60 પીસ જેવો ઓર્ડર હજી ઇન સ્ટોક પડ્યો છે, જે સેલ આઉટ માટે છે, પણ હજી પહોંચી વળાતું નથી એવું છે। અયોધ્યામાં મહાઉત્સવ રામલલાના દર્શન કરવા આસામની મહિલાઓનું ગ્રુપ પણ પહોંચ્યું છે। રામલલાને આવકારવા મહિલાઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। લોક નૃત્ય કરીને ભક્તિના રંગમાં રંગાઈ છે તમામ એ મહિલાઓ। અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત પણ છે। મહિલાઓએ પણ સંભાળી સુરક્ષાની જવાબદારી। મહિલા ભક્તોની સલામતી માટે સીઆરપીએફની મહિલા કમાન્ડો તૈનાત કરાઈ છે। અયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહીંયા સિક્યુરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓ હાથમાં વેલણ જોવા મળે છે, પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે। લગભગ 50 જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાગડોર સંભાળી લીધી છે। અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે, તેમને કોઈ અગવડ ન પડે, ક્યાંક ઝીઝક ના મહેસૂસ કરે, તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે। અને આપ જોઈ શકો છો કે સવારથી જ હવે તો અહીંયા આ પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે। 50 જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે। આ લોકોની જે ટ્રેનિંગ હોય છે, હાથમાં ગન પણ છે, રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે, જે ડ્યુટી કરી શકે છે, એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે। 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા। દેશ અને દુનિયામાંથી ભક્તો અયોધ્યા નગરીમાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે આસામથી આ મહિલાઓનું ગ્રુપ છે તે આવ્યું છે રામલલ્લાના દર્શન કરવા માટે। જેમ ગુજરાતમાં આપણે ગરબા કરતા હોઈએ છીએ, કંઈક એ જ પ્રકારનો ડાન્સ તેઓ કરી રહ્યા છે, 3 તાળીનો, અને તેમની જ ભાષામાં તેઓ એક ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે અને તેઓ તે રીતે જ रामनी भक्ति करी रहा है। कहाँ से आए? आसाम से आए। अच्छा, और ये आप क्या? सब ग्रुप है मेरा, ग्रुप है भी। और क्या गा क्या रहे हैं आप अभी? बंगाली गाने। बंगाली गाने। उसका मतलब क्या होता है? मतलब क्या होता है? शादी के टाइम में गाना गाने वाले गान गाती है। राधा के साथ मिलन करने के लिए कुंजों के साथ ये गाना गा रही हूँ हम लोग। अपना कल्चर का है, बंगाली भाषा का। हाँ, जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है, इस टाइम में कुंजों में जो आती है वो टाइम में राधा का साथ प्रेम लीला करती है, इसलिए वो गाना हम लोग गा रहे हैं, अपना कल्चर का गाना। તો અહીંયા એ જ ભક્તિમય માહોલ છે અને ભક્તિના ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે। ભલે આ ભજન કે ગીત કૃષ્ણ ભગવાનનું હોય, પરંતુ જે ઉત્સાહ છે, ઉમંગ છે, તે રામલલ્લાને જ લઈને છે અને તેઓ આસામથી આવ્યા છે આ મહિલાઓનું ગ્રુપ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા। અમદાવાદના રામ ભક્તોએ બનાવ્યો રામ પથ્થર, જે પાણીમાં નાખ્યા બાદ પણ ડૂબતો નથી। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા રામ ભક્ત ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ સહિત 11 લોકોની ટીમે રામ પથ્થર બનાવ્યો। ગુજરાતના અંબાજી મંદિર પાસેથી રામ પથ્થર માટે વિશેષ આરસ પહાણ જેવો પથ્થર શોધવામાં આવ્યો, ત્યારબાદ ટેકનિકથી આકાર આપવામાં આવ્યો। લગભગ 500 ગ્રામ વજન ધરાવતા આ પથ્થરને 4 લાખથી પણ વધારે કિંમત ખર્ચીને તૈયાર કરાયો છે। આ રામ પથ્થર પર રામ ભગવાનના જાપ કરવામાં આવ્યા। આગામી સમયમાં આ પથ્થર અમદાવાદથી અયોધ્યા જશે। મારા હાથમાં એક સફેદ રંગનો પથ્થર છે। આ પથ્થરને જો હું પાણીમાં નાખીશ તો આ પથ્થર છે તે ડૂબશે નહીં। આ પથ્થરને હું પાણીમાં નાખવા જઈ રહી છું અને આપે જોયું આ પથ્થર છે તે ડૂબતો નથી, તરી રહ્યો છે। હજુ એકવાર પ્રયોગ કરીએ। પાણીમાં પથ્થર મેં નાખ્યો અને પથ્થર છે તે તરી રહ્યો છે, ડૂબતો નથી।
આ પથ્થર તેને રામ પથ્થર નામ આપવામાં આવ્યું છે અને આ રામ પથ્થર બનાવનાર અમદાવાદના 2 રામ ભક્તો છે કે જેમણે આ પ્રકારે રામ પથ્થર બનાવ્યો છે. મારી સાથે ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું. ભાવેશભાઈ, સૌથી પહેલા મને જણાવશો કે આ પથ્થરની ખાસિયત શું છે? કેમ આ પથ્થર જે ગમે તેટલે તમે પાણીમાં નાખો તે ડૂબતો નથી? જ્યારે રામની વાત આવી અને ગુજરાતમાંથી એટલે આપણે રામ જેવા અને લક્ષ્મણ જેવા એવા 2 વ્યક્તિઓ એટલે હું ક્યારેય ના ભૂલી શકું જેમને આ ચુકાદો લાવ્યા છે એવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને હું ખુશ થઈ ગયો કે રામ ભક્ત બની ગયો. અને હું ભક્ત હતો ત્યારે હું શું કરું એટલે હું અને મારો ફ્રેન્ડ એટલે મહર્ષિ દેસાઈએ વિચાર કર્યો કે એવું તો આપણે શું કરીએ કે આપણે લોકો સુધી પહોંચી શકીએ ને લોકોની આસ્થા જે રામાયણમાં વાંચતો તો હું પણ વાંચતો હતો ને લોકોએ પણ વાંચેલું છે ત્યારે એ પથ્થર એક હતો કે જે રામના નામે તરી ગયો હતો. તો અમારો વિષય આ નથી પણ વિષય બનાવવામાં આવ્યો. 2023ની અંદર અમે વિચાર કર્યો કે આપણે શું બનાવીએ, પથ્થર બનાવીએ. તો પથ્થર વિશે તો કંઈ જ્ઞાન હતું નહીં એટલે MP ગયા, રાજસ્થાન ગયા, ગોવા ગયા, જ્યાં જે વ્યક્તિએ કીધું ત્યાં ગયા, પથ્થર લાયા પણ કોઈ તરે નહીં. તો આવો તો પથ્થર ક્યાં મળશે? પથ્થરની જે ટેકનિક છે બનાવવાની તે તો આપની પાસેથી જાણીશ, પરંતુ આ રામ પથ્થર શોધવાની જે કવાયત જે ભાવેશભાઈએ કીધી, મને એ જણાવશો કે આ રામ પથ્થર હવે બની ગયો છે તેનું કરશો શું? અમે આ રામ પથ્થર દરેક ઘરે દરેક રામ ભક્તો સુધી પહોંચાડવા માંગીએ છીએ. આવનારા સમયમાં અમે અત્યારે આ સંશોધન કરીને એક પથ્થર ડેવલપ કર્યો છે જે રામ નામ પર તરી રહ્યો છે. ત્યારે અમે આને ભવિષ્યમાં પ્રોડક્શન કરી શકીએ અને પ્રોડક્શન વધારીને દરેક ઘરે મોકલી શકીએ એવી અમે કવાયત હાથ ધરીશું. એનું ડેવલપમેન્ટ પણ ચાલુ છે. ભાવેશ દવે અને ખાસ કરીને મહર્ષિ દેસાઈ જેમણે રામ પથ્થર વિશે વાત કરી. આવા રામ પથ્થર અનેક બનશે, અમદાવાદમાં તેનું પ્રોડક્શન થશે અને ઘર સુધી આ રામ પથ્થર છે તે પહોંચશે. ખાસ કરીને તેમણે કવાયત શરૂ કરી દીધી છે. આ પહેલો એવો રામ પથ્થર જે બનાવવામાં આવ્યો છે જેને અમદાવાદથી અયોધ્યા પણ આગામી દિવસમાં લઈ જવામાં આવશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તેને કાપડી શકતા હોસ્પિટલે નિયંત્રણ પત્ર જાહેર કર્યો. દર્દીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં લીન થયા. દ્વારકા રામ મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં પબુભા માણેકનો ગરબો રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ દુકાનદારને કરાવ્યું સ્વચ્છતાનું ભાન. જાહેરમાં કચરો નાખતા વેપારીને ઠપકા સાથે સ્વચ્છ નડિયાદનો આપ્યો સંદેશ. અમદાવાદમાં તેજ પવન ફૂંકાતા GTUના પદવીદાન સમારોહમાં મંડપ ઉડ્યો. સાયન્સ સિટી ખાતે યોજાયો હતો પદવીદાન